ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કાઉન્સિલરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો દેવ ઉઠી એકાદશી રવિવારે સવારના 9 કલાકે ધામધૂમપૂર્વક નીકળવાનો છે. શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો છેલ્લા 215 વર્ષ સુધી માંડવીની વચલી કમાન થઈને આગળ વધતો હતો, પરંતુ આ વર્ષે વરઘોડો માંડવીની વચલી કમાન વચ્ચેથી લઈ જઈ શકાય તેવી હાલ સ્થિતિ નથી, જેના અંતર્ગત કારણોમાં માંડવી દરવાજાને ચારે બાજુથી બેરિકેડ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે વરઘોડાની પાલખી માંડવી નીચેથી લઈ જવી હાલ તો અશક્ય છે. દાયકાઓ પૂર્વે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો કર્ફ્યુમાં પણ માંડવી નીચેથી નીકળ્યો હતો. ભારે વરસાદમાં પણ વરઘોડો માંડવી નીચેથી જ નીકળતો હતો, તેમ વિઠ્ઠલ મંદિરના મુખ્યાજી હરિઓમ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના 216મા વરઘોડાને લઈને મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, વિસ્તારના કાઉન્સિલરો સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી. એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે. દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે, તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલ છે, જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે. એમાં શું શક્યતાઓ રહેલી છે, કયો રસ્તો નીકાળી શકાય કે કેમ, એ બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. લોકો દ્વારા જાહેર કરવામાં આવે છે વરઘોડા અમે લોકો 4 કાઉન્સિલર સાહેબને જઈને મળીને રજૂઆત કરી અને એમને અત્યારે અધિકારીઓ મળ્યા છે. અત્યારે એવી વાત છે કે કઈ રીતે ગેટ ખોલવો અને 4 વરઘોડા આપણા માંડવી જે પરંપરાગત રીતે માંડવી પસાર થાય એની અત્યારે આ અધિકારીઓ વરઘોડો નીકળનાર છે. દર વર્ષે જેવી રીતે વરઘોડો માંડવી ગેટની વચ્ચેમાંથી પસાર થાય છે, તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનો ભાવિક ભક્તોનું અને આગેવાનોની તૈયારીઓ છે તેને ધ્યાનમાં રાખીને તેઓની માંગણી આવેલી છે, જે અંગે અત્યારે અમે સ્થળ વિઝિટ કરી રહ્યા છીએ અને એની અંદર શું શક્યતાઓ છે એની શક્યતાઓ વિચારી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને બધા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરીને એ વચગાળાનો શું રસ્તો નીકળી શકે તે બાબતે આગળની કાર્યવાહી. આ વરઘોડો કાઢવા માટે જે ભાવિક ભક્તોની જે લાગણીને રજૂઆત છે તેને ધ્યાનમાં રાખીને સ્થળ વિઝિટ એટલે શું શક્યતાઓ છે, એમાંથી શું અલ્ટરનેટ રસ્તો નીકળી શકે તે બાબતે વિચારણા કરી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને બધા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરીને એ આપના લેવલે આ માગે આખરી નિર્ણય લેવામાં આવશે.